બાળ લગ્નોને અટકાવવાના ભાગરૂપે આસામની હિમતા બિસ્વા શર્મા સરકારે મુસ્લિમો માટેના નિકાહ તલાક નોંધણી કાયદાને રદ કરી દીધો છે। મુસ્લિમ નિકાહ અને તલાક કાયદા 1935 હેઠળ લગ્ન માટે યુવક અને યુવતી બંને મુસ્લિમ હોવા જરૂરી હતા અને યુવક અને યુવતીની લગ્નની વય નક્કી ન હતી, જ્યારે મુસ્લિમ નિકાહ અને તલાકની સંપૂર્ણ કાર્યવાહી મુસ્લિમ રજિસ્ટ્રાર દ્વારા જ થતી હતી। પરંતુ હવે આસામમાં મુસ્લિમોના નિકાહની પણ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જ નોંધણી કરવામાં આવશે, જેમાં યુવતીની વય 18 અને યુવકની વય 21 વર્ષ હોવી ફરજિયાત છે અને તલાક માટે પણ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જ અરજી કરવાની રહેશે। આસામના મુસ્લિમોએ નિકાહ માટે જિલ્લા કમિશનર અને રજિસ્ટ્રારનો સંપર્ક કરવાનો રહેશે। તો બીજી તરફ એવી પણ ચર્ચા છે કે આસામમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।